આપણે જ્યારે પણ આપણા ઇતિહાસ વિશે વિચારીએ ત્યારે મગજમાં મોટા મોટા રાજા મહારાજા સામ્રાજ્યો અને લડાઈઓની વાતો આવે છે પણ આ બધી વાર્તાની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ એ સમજવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે એક એવી દુનિયામાં જ્યાં ઘર જેવી કોઈ વસ્તુ જ નહોતી. તો સવાલ એ છે કે આપણી આ દુનિયાનું આ સમાજનું મૂળ ક્યાં છે? સાચો જવાબ કોઈ રાજાના મહેલમાં નથી, પણ હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજોએ લીધેલા એક ક્રાંતિકારી પગલામાં છુપાયેલો છે. એક એવું પગલું જેણે માનવતાની આખી દિશા જ બદલી નાખી. ચાલો આજે એ જ અદ્ભુત સફરને સમજીએ. તો સૌથી પહેલાં કલ્પના કરો એ સમયની જ્યારે માણસનું જીવન કોઈ એક જગ્યાએ બંધાયેલું નહોતું. એ હતા શિકારી સંગ્રહાહારી. એમની દુનિયા એમ સમજો કે સતત ગતિમાં રહેતી, જેનું સંચાલન કુદરતના હાથમાં હતું. એમનું જીવન હતું કેવું? સવાર પડે અને ખોરાકની શોધ શરૂ થઈ જાય. આજે શિકાર મળશે કે નહીં, કઈ જગ્યાએ ખાવાલાયક ફળો મળશે, દરેક દિવસ એક નવો પડકાર હતો. એમની પાસે કોઈ કાયમી ઘર નહોતું, કારણ કે આખી ધરતી જ એમનું ઘર હતી. એમનું જીવન એક લાંબી, ક્યારેય ન અટકતી યાત્રા જેવું હતું, એક મુકામ નહીં. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આ નકશો એનો પાક્કો પુરાવો છે. ભારતમાં નર્મદા નદીની ખીણ હોય કે પછી મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓ, આ બધી એવી જગ્યાઓ છે જ્યાં પુરાતત્વવિદોને આપણા આ પૂર્વજોના પગલાંના નિશાન મળ્યા છે. આ આપણો વાસ્તવિક અને જીવંત ઇતિહાસ છે, જે જમીનની નીચે સચવાયેલો છે. તો સવાલ એ થાય કે આટલી કઠિન પરિસ્થિતિમાં એ લોકો ટકી કેવી રીતે શક્યા? જવાબ છે માનવ મગજની સૌથી મોટી ખાસિયતમાં, એટલે કે સમસ્યાનો ઉકેલ શોધવાની ક્ષમતા. અને એમનો પહેલો અને સૌથી મોટો ઉકેલ હતો ઓજારો. લાગે છે ને સાવ સામાન્ય પથ્થર, પણ આ સામાન્ય દેખાતા પથ્થરો જ માનવજાતની પહેલી ટેકનોલોજી હતા. વિચારો, હાથમાં પકડેલો એક તીક્ષ્ણ પથ્થર શિકાર કરવાનું, માંસ કાપવાનું કે પછી પોતાનું રક્ષણ કરવાનું સૌથી મોટું સાધન બની જતો. આ નાના નાના ઓજારોએ પ્રકૃતિ સામે ટકી રહેવાની એમની ક્ષમતા અનેક ગણી વધારી દીધી. અને આ ઓજારોનો ઉપયોગ ક્યાં થતો? તો ભીમબેટકા જેવી કુદરતી ગુફાઓમાં, જે એમના માટે એક તૈયાર ઘર જેવી હતી. આ ગુફાઓ એમને વરસાદ, સખત તાપ અને જંગલી જાનવરોથી બચાવતી. આ એવી જગ્યાઓ હતી જ્યાં કુદરત અને માનવ ચાતુર્ય એક થયા. હજારો વર્ષો સુધી આ જ રીતે જીવન ચાલતું રહ્યું. પણ પછી બે એવી મોટી ઘટનાઓ બની જેણે આખી રમતના નિયમો જ બદલી નાખ્યા અને માનવ ઇતિહાસને એક નવા જ રસ્તે વાળી દીધો. પહેલી ઘટના હતી આગ પર કાબૂ મેળવવાની ક્ષમતા. જરા વિચારો એક ક્ષણ વિશે. અચાનક રાતનો અંધકાર અને ડર ગાયબ થઈ ગયો. આગે એમને ગરમી આપી, ખોરાકને શેકીને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવ્યો અને સૌથી અગત્યનું, ખતરનાક પ્રાણીઓને દૂર રાખ્યા. આગ માત્ર એક શોધ નહોતી, એ માનવીના આત્મવિશ્વાસની મશાલ હતી. અને બીજો મોટો ફેરફાર હતો આબોહવામાં. લગભગ 12,000 વર્ષ પહેલાં હિમયુગનો અંત આવ્યો અને પૃથ્વી ગરમ થવા લાગી, જાણે કોઈએ પૃથ્વીનું થર્મોસ્ટેટ વધારી દીધું હોય. આના કારણે શું થયું? બરફ પીગળ્યો, વિશાળ ઘાસના મેદાનો બન્યા અને સાથે જ હરણ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓની સંખ્યામાં તો જાણે વિસ્ફોટ થયો. મતલબ કે હવે ખોરાક વધુ સરળતાથી ઉપલબ્ધ હતો. આ બદલાયેલી દુનિયાએ માનવ મનમાં એક ક્રાંતિકારી વિચારને જન્મ આપ્યો. અત્યાર સુધી માણસ ખોરાક શોધતો હતો, તેની પાછળ ભટકતો હતો. પણ હવે તે ખોરાક જાતે પેદા કરી શકતો હતો. આ એક નાનો નહીં પણ બહુ મોટો વિચાર હતો. અલબત્ત આ રાતોરાત નહોતું થયું. કલ્પના કરો એ ક્ષણની જ્યારે કોઈએ પહેલીવાર જોયું હશે કે જમીન પર પડેલા દાણામાંથી નવો છોડ ઉગી નીકળે છે. એ માત્ર એક નાનકડી શોધ નથી, એ ભવિષ્યનું બીજ હતું. ધીમે ધીમે લોકોએ જાતે બીજ વાવવાનું, પાકની સંભાળ રાખવાનું અને પ્રાણીઓને પાળવાનું શીખી લીધું. અને બસ શિકારીમાંથી તેઓ ખેડૂત અને પશુપાલક બની ગયા. આ પરિવર્તન કેટલું મોટું હતું એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. એક તરફ હતું ભટકતું અને અનિશ્ચિત જીવન, તો બીજી તરફ હતું એક જગ્યાએ સ્થિર જીવન, જ્યાં ખોરાકનો ભરોસો હતો, એને સાચવી શકાતો હતો. ગુફાઓની જગ્યાએ હવે ઘરો બનવા લાગ્યા. જીવનમાંથી અનિશ્ચિતતા ઘટી રહી હતી અને સ્થિરતા આવી રહી હતી. અને આ સ્થિરતાનું સીધું પરિણામ શું આવ્યું? સીધી વાત છે, જો તમારે તમારા ખેતરની સંભાળ રાખવી હોય તો તમે એને છોડીને બહુ દૂર ન જઈ શકો. બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો કાયમી વસાહતોનો.
એટલે કે દુનિયાના સૌથી પહેલા ગામડાઓનો. પણ આપણને આ બધી ખબર કેવી રીતે પડી? તો એનો જવાબ છે જમીનની નીચે દટાયેલા પુરાવાઓ. પાકિસ્તાનમાં આવેલું મેહરગઢ, ઉત્તર પ્રદેશમાં કુલડી હવા કે પછી કાશ્મીરમાં બુર્ઝ હોમ, આ બધી જગ્યાએથી મળેલા અનાજના દાણા અને પ્રાણીઓના હાડકાં આપણને હજારો વર્ષ જૂની વાર્તા કહી રહ્યા છે. આ જો, આ મેહરગઢના એક ઘરની કલ્પના છે. આ કોઈ કુદરતી ગુફા નથી. આ માનવીય બનાવેલું એક માળખું છે. આ માત્ર દિવાલો નથી, આ સ્થાયીપણા, સમુદાય અને ભવિષ્યના વિચારનો મજબૂત પાયો છે. મેહરગઢમાં મળેલા પુરાવા એ પણ બતાવે છે કે ત્યાં માત્ર ખેતી જ નહોતી થતી, પણ એક આખો સમાજ વિકસી રહ્યો હતો. ત્યાંના લોકો મૃતકોને ખૂબ સન્માનભેર દફનાવતા. અને રસપ્રદ વાત એ છે કે કેટલીક કબરોમાં તો મૃત વ્યક્તિ સાથે બકરાને પણ દફનાવવામાં આવ્યા હતા. આ શું બતાવે છે? કદાચ એ કે જીવન માત્ર પેટ ભરવા પૂરતું નહોતું રહ્યું, પણ મૃત્યુ પછી પણ કોઈ સફરની કલ્પના શરૂ થઈ ગઈ હતી. તો આખી વાતનો સાર શું છે? શિકારી જીવનથી ખેડૂત બનવા સુધીની આ સફર એ માત્ર ઇતિહાસનું એક પ્રકરણ નથી. એ તો એ પાયો છે જેના પર આપણી આખી સભ્યતાની ઇમારત ઊભી છે. આ વિચાર ખરેખર અદ્ભુત છે ને? જ્યારે ખોરાકની ચિંતા ઓછી થઈ ત્યારે માણસના મગજને બીજા વિચારો માટે સમય મળ્યો. કળા, ટેકનોલોજી, સમાજના નવા નિયમો, આ બધું ત્યારે જ શક્ય બન્યું. આજે આપણે જે ગગનચુંબી ઇમારતો જોઈએ છે એ બધાના પાયામાં ક્યાંક ને ક્યાંક મેહરગઢ જેવી વસાહતની માટી, ઈંટ રહેલી છે. માનવજાતે એક જગ્યાએ સ્થિર થવાનું તો શીખી લીધું, પણ સાચું કહું તો એની અસલી સફળ તો હવે શરૂ થઈ હતી. આ સ્થિરતાના પાયા પરથી હવે કઈ નવી શોધો અને કઈ નવી ઊંચાઈઓ સર થવાની હતી, એની વાત ફરી ક્યારેક કરીશું.